લુહારી કામના બદલે સોની કામની કીટ આપતા લાભાર્થીઓએ બદલી આપવા કરી માંગ. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ભાવનગરમાં વસતા અને લુહારી કામ સાથે સંકળાયેલા લાભાર્થીઓને તેમની ટ્રેનિંગ મુજબનું કીટનું વિતરણ કરવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું, પરંતુ આજરોજ લાભાર્થીઓ પોતાની કીટ લેવા ચિત્રા પોસ્ટ ઓફિસે પહોંચ્યા અને તેમને આપવામાં આવેલી કીટ ખોલતા જે કીટ આપવામાં આવી હતી તે સોની કામને લગતી કીટ હોય. લાભાર્થીઓએ સરકાર પાસે માંગ કરી છે કે આ કીટ તેમને કોઈ કામમાં આવે તેમ ન હોય તે બદલી આપવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ઓકે, તમારું નામ? ભરતભાઈ બટુકભાઈ અરસોરા બોલું છું હું. અમને પીએમ વિશ્વકર્મા યોજનામાંથી ફેબ્રિકેશનની કીટ આપેલી છે, પણ કીટ અમારે કોઈ લાગુ પડે એવી નથી. કીટ સોની કામની છે. એ માટે અમે સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે અમને આ ફેરબદલી કરી આપે. આ કઈ યોજના હેઠળની કીટ છે? આ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળની કીટ છે. અમને ટ્રેનિંગમાં વેલ્ડિંગનું એનું બધું શીખવાડેલું હતું. એ માયલું આમાં કોઈ વસ્તુ અમને આપવામાં આવેલી નથી. આમાં કઈ કઈ વસ્તુ આપી છે? આમાં અમને સોની કામની ભઠ્ઠી ને બ્લોર ને એવું બધું આપેલું છે. એ અમારે કોઈ ઉપયોગમાં આવે એવું છે નહીં. તો સરકાર પાસે તમારી શું માંગ છે? સરકાર પાસે એક જ માંગ છે કે આ કીટ અમે એને પરત આપી દઈએ અને અમને જે જરૂરિયાત હથિયાર છે એ અમને આપવા નમ્ર વિનંતી. મેં જે સુતારી કામ મારું નામ હરસોરા નયનભાઈ બાબુભાઈ, જે પીએમ યોજનાની હેઠળ જે અમે ટ્રેનિંગ આપી છે એ વસ્તુની બદલે અમને જે ભઠ્ઠી કામ કરવાનું આપ્યું છે, જે સોની કામ છે, ગાળવાનું કામ છે, એ અમારે કોઈ ઉપયોગી જ નથી. એ જે અત્યારે આપ્યા છે એની બદલે લુહારી સુતારી જે કાંઈ લખતું છે, અમે જે કાંઈ લખાવવાનું ટ્રેનિંગ આપી છે એ સામાન આપવા અમારી અપીલ છે. તમને ટ્રેનિંગમાં કઈ વસ્તુ કરાવડાવી હતી? વેલ્ડિંગની. ત્યાં અમે સુતારી કામ કીધું હતું કે ભાઈ અમે સુતારી કામ માટે આવ્યા છીએ, ત્યારે અમને એવું કીધેલું અહીંયા ટ્રેનિંગ બધાએ લુહારની જ દેવાની છે, સુતારી કામની અહીંયા કોઈ ટ્રેનિંગ છે નહીં. ત્યારે મેં એને અપીલ કરેલી કે ભાઈ અમે સુતારી કામ માટે આવેલા છીએ, તો કે બધા માટે અહીંયા એક જ છે, પણ હથિયાર કીટ અલગ અલગ દેવામાં આવશે એવું અમને કીધેલું. તમારી સરકાર પાસે શું માંગ છે? અમારી માંગ એ છે કે અમે જે ટ્રેનિંગ સુતારીની લખવા માગી હતી, તો અમારી સુતારી કામ કેમ નથી લખ્યું ને બધાને એક જ કેમ લખાયું છે? અમારી માંગ એ છે. ઓકે, તમારું નામ? મારું નામ પરમાર જસવંતભાઈ પોપટભાઈ. બરોબર, મને પીએમ મોદીમાં ટ્રેનિંગ માટે બોલાવ્યા હતા. પીએમ મોદીમાંથી એની પાસે કોઈ જાતનું ટ્રેનિંગ લેવાનો સાધન હતા નહીં. બીજા ટ્રેનિંગ લેવા આવ્યા એ કોકને ત્યાંથી સામાન બધું માંગીને લાવ્યા, પ્લાન્ટ માંગી લાવ્યા, ગ્રાઇન્ડર માંગીને લાવ્યા અને અમારી પાસે ટ્રેનિંગ લીધી. અત્યારે ચાલુ કામમાં કોઈ આપ્યું એ અમારો સમયમાં બગડ્યો ને એમાં એને નિરાકરણ થઈ ગયું. છતાં અમારી પાસે જે દેવું જોઈએ એમાં ગ્રાઇન્ડર એક જ વસ્તુ ઉપયોગી છે, એમાં બીજું કોઈ જાતનું ઉપયોગ નથી. બાકીના બધા અમારે કોઈ જાતનું વેલ્ડિંગ કરવાનું હોય એ પ્લાન્ટ દેવો જોઈએ, બીજું દેવું જોઈએ, પણ કોઈ જાતનું આમાં આપવામાં આવ્યું નથી. ગરમ ભઠ્ઠી જે હોય પંખો એ અમારો ઉપયોગ જ નથી. તો જે વસ્તુ અમને મળવાપાત્ર થાય એ મળવું જોઈએ અમને. આ અંગત મિટિંગ માટે અમે બધા ભેગા આ હતું અમે ભેગા થયેલા. આ કીટ તમને આપી એ કયા કામમાં લાગે એમ છે? સોની કામ માટે. ગરમ ભઠ્ઠી કેવી રીતે ઓગાળવું, શું કરીને કરવું, એના માટે 1900 રૂપિયાનો બાટલો ઇન્ડિયનનો લેવો પડે, કોમર્શિયલ લેવો પડે. એ એનો ઉપયોગ થાય. એ કોઈ અત્યારે શક્તિ બહારની વાત છે, કોઈ ખરીદી જ ન હોગે. ને આ ભઠ્ઠીમાં અમારે ભઠ્ઠી કામમાં અમારે શું ઉપયોગ કરવો? 1900 રૂપિયાનો બાટલો અમે ખરીદી કરી જોઈએ. તો સરકાર પાસે તમારી શું માંગ છે? અમારે માટે આ વસ્તુ અમારા માટે બદલી આપે. જે બધા માણસોને બધે કોઈ બધું એક જ હરકું બધાને મળ્યું છે, એ અમારે બહુ જરૂર છે. એક તો અમારા સમય બગાડીને અમે ગયા, બરોબર, ઘણાના પૈસા મળ્યા ને ઘણાના પૈસા નથી દનિયા રૂપિયા. તો એ બધાને એક જ હરકું મળ્યું, એક જ ડિક્લેર થવું છે.